સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આજે વાત કરીએ ઈડરિયા ગઢની. ઈડરિયા ગઢ ઉપર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર પણ દોડતું થયું છે. ઈડરિયા ગઢ પર આગ બેકાબૂ બની છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રૂખી રાણીના માળિયા નજીક આગ લાગી અને વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. ઈડર ફોરેસ્ટ વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આગ કાબૂ લેવા હાલ પ્રયત્નો કરી રહી છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાને લઈને હાલ આગ કાબૂ લેવાઈ શકી નહીં. આગને પગલે વન્ય પ્રાણી અને પક્ષીઓને પણ નુકસાની થયાનું જાણવા મળી રહ્યું હોય. વન્ય પશુ પક્ષીઓ વસવાટ કરતા હોય છે. આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ છે, જાણવા મળી શકાયું નથી. પરંતુ ઈડરિયા ગઢ પાસે રૂખી રાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂ લેવા માટે હાલ પ્રયાસ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ઉપર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ જાણવા મળી શક્યું નથી. અહીંયા દીપડો, મોર, વાનર, સસલા જેવા વન્યજીવો પણ વસવાટ કરે છે. વન્યજીવો વસવાટ કરવાને લઈને પશુ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ઉપર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈડરિયા ગઢ ઉપર દીપડો, મોર